મારી માંગણી છે આ સભ્યો પાસે કે જે પ્રકલ્પ માટે આપણે 40% જગ્યા કપાત થઈ છે એ જગ્યાની અંદર જે પ્રકલ્પ માટે સંપાદન થયેલું છે સંપાદન પૂરું કરજો ભાઈ. ચંદ્રિકાબેન ભાઈ ક્યાં ગયા બલર? હા, તો મારી આ લોકોને માંગણી છે પ્રતિનિધિ તરીકે કે ભાઈ જે માટે સંપાદન થયું છે એ સંપાદન પૂર્ણ કરજો. વસ્તી વધારો થઈ રહ્યો છે તો દાખલા તરીકે આ જગ્યા છે કે પેલી જગ્યા છે, આ જગ્યાની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ગાર્ડન વગેરે બધું આવે એવું કામ આપજો. તો ચંદ્રિકાબેન તમે આ બાબતમાં બે શબ્દ કહો. હવે આ બાબતમાં આપણને રાજુભાઈ દૌદાની બાંયધરી આપશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત થવાને બસ થોડા જ કલાકો રહી ગયા છે અને આ પ્રચારની અંતિમ ઘડીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતભરમાં સભા ગજવી રહ્યા છે. ત્યારે આ વિડીયોમાં વાત સુરતની કે જ્યાં મનસુખ માંડવિયાની સભામાં એક જાગૃત નાગરિકે સ્ટેજ પર પહોંચી જઈને માઇક લઈ બેબાક અંદાજમાં વિકાસના મુદ્દે ભાજપને શું સંભળાવી દીધું. શું હતી આ ઘટના? સમગ્ર વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. આજે છે 23 એપ્રિલ અને બરાબર ત્રીજા દિવસે ચૂંટણી છે. છેલ્લી ઘડીનો પ્રચાર હાલ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે અને ત્યારબાદ પ્રચારના પડઘમ શાંત પડી જશે. એ પહેલા સુરતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ પહોંચ્યા અને એક પછી એક સભા ગજવી હતી. અને સુરતમાં મનસુખ માંડવિયાની જે એક સભા યોજાઈ હતી, ખાસ કરીને ત્યાં એક કિસ્સો બન્યો કે જેની ચર્ચા સોશિયલ મીડિયામાં અને ગુજરાતભરમાં ઠેર ઠેર થઈ રહી છે. સુરતમાં એક જાગૃત નાગરિકે સ્ટેજ પરથી માઇક લઈને સભા શરૂ થાય, મનસુખ માંડવિયા પહોંચે એ પહેલા સંબોધન કરવાનું શરૂ કરી દીધું. તેમનો બેબાક અંદાજ જોઈને જે ભાજપના ઉમેદવારો જે મંચ ઉપર બેઠા હતા તે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારે પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં આ નાગરિકે સુવિધાઓના પ્રશ્ને અને વિકાસના કામોના મુદ્દે ભાજપને કઈ રીતે રોકડું પર ખાવી દીધું. મારી માંગણી છે આ સભ્યો પાસે કે જે પ્રકલ્પ માટે આપણે 40% જગ્યા કપાત થઈ છે એ જગ્યાની અંદર જે પ્રકલ્પ માટે સંપાદન થયેલું છે સંપાદન પૂરું કરજો ભાઈ. ચંદ્રિકાબેન ભાઈ ક્યાં ગયા બલર? હા, તો મારી આ લોકોને માંગણી છે પ્રતિનિધિ તરીકે કે ભાઈ જે માટે સંપાદન થયું છે એ સંપાદન પૂર્ણ કરજો. વસ્તી વધારો થઈ રહ્યો છે તો દાખલા તરીકે આ જગ્યા છે કે પેલી જગ્યા છે, આ જગ્યાની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ગાર્ડન વગેરે બધું આવે એવું કામ આપજો. તો ચંદ્રિકાબેન તમે આ બાબતમાં બે શબ્દ કહો. હવે આ બાબતમાં આપણને રાજુભાઈ દૌદાની બાંયધરી આપશે. તો જે રીતે આ વિડીયોમાં તમે જોયું કે આ એક જાગૃત નાગરિક છે જે વિકાસના કામોના મુદ્દે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનને ટકોર કરી રહ્યો છે. અને જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ જોરશોરથી પ્રચાર કરી રહેલા જે તમામ નેતાઓ છે એ નેતાઓની સામે પ્રજા પણ બેબાક અંદાજમાં પોતાની રજૂઆતો મૂકી રહી છે, પોતાના પ્રશ્નો અને સમસ્યાનું વર્ણન કરી રહી છે. અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો આ વખતે ભ્રષ્ટાચાર, સ્થાનિક પ્રશ્નો, સમસ્યાઓ, ગેરરીતિ સામે સુરતી લાલાઓ સતત અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે જ આપણે જોયું કે સુરતમાં ગોરાટ અડાજણ વિસ્તારમાં પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોગાવાલા સહિતના મોટા ભાજપના સિનિયર નેતાઓ જે રીતે પહોંચ્યા હતા પ્રચાર કરવા માટે અને ત્યાંની સ્થાનિક જનતા દ્વારા પ્રચંડ વિરોધ તેમનો કરવામાં આવ્યો. અને આ સુરતની ઘટના પછી એવું લાગી રહ્યું છે કે જ્યારે સુરતમાં ભાજપના દરેક ઉમેદવાર પ્રચાર કરવા માટે પહોંચશે તો દરેક ગલીઓમાં તેમણે હાલ પોલીસ અધિકારીઓને સાથે રાખીને ફરવું પડશે. સુરત જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, એવામાં જનતાનો જે આકરો મિજાજ છે, પ્રજાનો જે આક્રોશ ખુલીને બહાર આવ્યો છે આ વખતે સુરતમાં, તે ભાજપ માટે ચિંતા કરાવનારું છે. ખાસ કરીને જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ જેવા નેતાઓનું આ હોમટાઉન છે, ત્યારે એ સમયે ચૂંટણી ટાણે સુરતમાં આ રીતે જનતા જે છે એ આક્રોશના મૂડમાં, જવાબ આપવાના મૂડમાં જોવા મળી રહી છે. સુરતમાં જ્યાં પણ ભાજપના નેતાઓ પ્રચાર માટે જઈ રહ્યા છે, ખુલીને સુરતી લાલાઓ બોલી રહ્યા છે. સ્પષ્ટપણે સુરતની જનતા ઉમેદવારોને એવું સંભળાવી રહી છે કે 5 વર્ષ સુધી અમારા પ્રશ્નો અને રજૂઆતોને તો તમે ધ્યાને લીધી નહીં, તમે સુવિધાઓની વાત કરીને વોટ લઈ ગયા, તેમ છતાં હજુ સુવિધા વિહોણા અમને રાખ્યા છે. અમારી સમસ્યાઓ, પ્રશ્નોનું
લાંબા સમયથી કોઈ નિરાકરણ તમે લાવી શક્યા નથી અને હવે ફરી 5 વર્ષ બાદ એ જ સત્તા પક્ષના ઉમેદવારો ઘર આંગણે પ્રચાર માટે જ્યારે આવ્યા છે ત્યારે લોકો તેમને સંભળાવી દેવાના મૂડમાં છે. જનતાનો આક્રોશ જ્યારે સામે આવી રહ્યો છે ત્યારે આ ભાજપના ઉમેદવારો પણ મૌન થઈ જાય છે અને જય શ્રી રામ બોલીને ચાલતી પકડી લે છે. ત્યારે આ પ્રચારના સમયમાં લોકોને જવાબ આપવો ભાજપના ઉમેદવારો માટે ખૂબ જ અઘરો થઈ પડ્યો છે. ત્યારે બસ હવે નજર રહેશે 26 તારીખ ઉપર કે જ્યારે મતદાન જે છે તે યોજાવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું અને આ મતદાનમાં જનતા ભાજપને કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે. વધુ વિગતો અમે સતત આપને જણાવતા રહીશું. આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.